नेताजी सुभाष चंद्र बोस अमर रहो, अमर रहो। सुभाष પ્રબલના લડવૈયા હતા અને આઝાદી માટે એમણે જે કામ કર્યું છે એ કામ ક્યારેય કોઈ ભૂલી શકે એમ નથી. અને બીજું, કોંગ્રેસના કાર્યકર તરીકે અમને એ પણ ગર્વ છે કે કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને મહાત્મા ગાંધી સાથે એમણે ખંભે ખંભે મિલાવવાનું કામ કર્યું હતું. અને આ દેશની આઝાદી માટે એમનું જે યોગદાન છે એ દેશ ક્યારેય ભૂલી નહીં શકે. આપ બેન શું કહેવા માંગો છો આજે એમના જન્મદિવસ નિમિત્તે? નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિની સૌ જાગૃત નાગરિકોને શુભેચ્છા પાઠવીશ. અને આજે એમની 129મી જન્મ જયંતિ છે ત્યારે હું આપના માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે હવે એ સમય આવી ગયો છે. ત્યારે નેતાજીનો નારો હતો કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. પણ અત્યારે હવે આપણો એક વોટ પરિવર્તન લાવી શકે છે. એટલે એઝ એ કોંગ્રેસ કાર્યકર હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આપના એક મતની શક્તિ સમજી અને આ તાનાશાહી સરકાર સામે સૌ સબળ યોગદાન આપીએ. જોયું કે આપણે અત્યારના સુભાષ બ્રિજ સર્કલ ઉપર ઊભા છે, આરટીઓ સર્કલ બી કહી શકાય છે ને એમની વિશાળ મૂર્તિ અહીંયા લાગેલી છે. આજે એમના જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા આવે છે અને એમને આખો દિવસ સૂતરની આંટી કોઈક પહેરાવે છે, કોઈક પુષ્પહાર કરે છે. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ.